નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ કેવી રીતની હોય છે અને તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તેની આજે આપણે સંપૂર્ણપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો. તો ચાલો આપણે જોઈ. તો સૌથી પહેલા ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, તો કે એક તો ઓનલાઈન અરજી કરતી વખતે જે ફોર્મ પ્રિન્ટ છે તેની પ્રિન્ટની જરૂર પડશે. ત્યાર પછી આપણે જોઈ તો કે ફિઝિકલ પાસનો કોલ લેટર જોશે. જે વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ એક્ઝામ માટે કોલ લેટર નીકળ્યો હતો એમના, જેમાં કોલ લેટરમાં જે પાસનો સિક્કો, ગ્રાઉન્ડે પાસના સિક્કા મારતા હતા જે લોકો પાસ થયા છે એમના માટે, તો એમને પાસનો સિક્કો ફરજિયાત હોવો પડે કોલ લેટરમાં, તો તેની એક જરૂર પડશે. ત્યાર પછી લેખિત પરીક્ષાનો કોલ લેટર જોશે, જે 15/6/25નો કોલ લેટર છે તેની જરૂર પડશે, તો તે પણ સાથે લેવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈ તો કે લિવિંગ સર્ટિફિકેટ, જે LC છાડા છોડિયાનું પ્રમાણપત્ર, એમની એક જરૂર પડશે. ત્યાર પછી જોઈ તો કે 10માનું માર્કશીટ હોવું જોઈએ, તો કે 10માનું માર્કશીટ હોવું જોઈએ એની જરૂર પડશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈ હવે 12માનું માર્કશીટ હોવું ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા 12 પાસ ઉપર હોવાથી 12માનું માર્કશીટ ફરજિયાત હોવું જોઈએ. અને ત્યાર પછી આધાર કાર્ડ હોવું જોઈએ. ત્યાર પછી પાન કાર્ડ હોવું જોઈએ. ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈ તો કે હવે આપણે જોઈ તો કે ઓબીસી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કે ઓબીસી માટે પહેલા તો કે ઓબીસી માટે એક તો કાસ્ટ સર્ટિફિકેશન હોવું જરૂરી છે. ત્યાર પછી 2 નોન ક્રિમિનલ હોવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ઓબીસી વાળા માટે આ 2 સર્ટિફિકેટ અલગથી જોશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈ તો કે SC ST વાળા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તેમાં આપણે જોઈ તો કાસ્ટ સર્ટિફિકેશન હોવું જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈ તો કે ઈડબ્લ્યુએસ વાળા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, ઈડબ્લ્યુએસ વાળા માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેશન હોવું જરૂરી છે, જે 10% અનામતના લાભ લેવા માટે આ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. અને એક છે ખાલી જનરલમાં આવતા લોકો માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી. એમના માટે આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, 12માની માર્કશીટ અને ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, બસ આટલા ડોક્યુમેન્ટ અને એક ત્યાં ફોર્મ ભરવાનું હોય છે, એટલા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જનરલવાળા માટે એટલા બધા ડોક્યુમેન્ટ નથી હોતા. ત્યાર પછી આપણે જોઈ વિધવા હોય તો વિડો સર્ટિફિકેશન હોવું જરૂરી છે. જે પણ વુમન્સ વિધવા હોય તેમના માટે એક અલગથી વિડો સર્ટિફિકેશન હોવું જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈ તો કે NCC નું C સર્ટિફિકેશન હોવું જરૂરી છે. જેને ફોર્મ ભરતી વખતે NCC ટાઈપ કરેલું છે તેમના માટે આ ફરજિયાત હોવું જરૂરી છે, જેમાં 5 માર્ક સુધી મળવા પાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, તમે ફોર્મ ભરતી વખતે ઓનલાઈન NCC સર્ટિફિકેટ કરેલું હશે અને ત્યારે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં NCC C સર્ટિફિકેટ આપવાનું રહેશે, જેથી 1 થી 5 માર્ક સુધી તમને મળવાપાત્ર રહેશે. ઘણો બધો લાભ થાય, એમાં બેનિફિટ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, NCC C સર્ટિફિકેટ ફરજિયાત સાથે લેવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈ તો કે બધા જ ડોક્યુમેન્ટની ટ્રુ કોપી કરવાની રહેશે, જે 3 સેટમાં કરવી. વિદ્યાર્થી મિત્રો, તમારે 3 સેટ કરવાના રહેશે, જે ઓરિજિનલ અને ઝેરોક્સના અલગ સેટ કરવાના રહેશે, જેમાં ટ્રુ કોપી ફરજિયાત કરવાનું રહેશે. ટ્રુ કોપી બધે થઈ જતું હોય છે. તો ત્યાર પછી આપણે જોઈ હવે
તો કે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ અત્યારથી જ ભેગા કરવા લાગી જજો. જેને આશા છે કે હું મેરિટમાં આવી જઈશ તેવા લોકો માટે આટલા ડોક્યુમેન્ટ ભેગા કરવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ અનામતનો લાભ મળતો હોય છે, ઈડબ્લ્યુએસ છે, નોન ક્રિમિનલ છે, જો તમારે 1 મહિનો બાકી હોય તો રિન્યૂ કરાવી લેજો. એવો રિસ્ક ના લેવાય, તો રિન્યૂ કરાવી જ લેવાય અત્યારથી જ. તો અત્યારથી ડોક્યુમેન્ટ ભેગા કરવા લાગી જજો. જે પણ વિદ્યાર્થીઓએ આશા છે કે હું મેરિટમાં આવી જઈશ તેવા લોકો માટે.